ચલો એક એવા શહેરની કલ્પના કરીએ જે સોનાનું બનેલું હતું, પણ આજે એ સમુદ્રના ઊંડાણમાં ક્યાંક ખોવાયેલું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ દ્વારકાની, એક એવી દંતકથા જે કદાચ ઇતિહાસ પણ હોઈ શકે. આપણા જે પ્રાચીન ગ્રંથો છે ને, એ દ્વારકાને સુવર્ણનગરી કહે છે. અને સમજો, આ કોઈ નાનું મોટું ગામ નહોતું. ના, આ તો એક ભવ્ય મહાનગર હતું. સમૃદ્ધિ અને વ્યવસ્થાનું એક જીવંત ઉદાહરણ. વિચારો તો ખરા, વિશાળ રસ્તાઓ, મોટા મોટા મહેલો અને એક એવું બંદર જે સતત ધમધમતું રહેતું. બસ આ જ હતી દ્વારકાની અસલી ઓળખ. પણ અહીંયા જ તો સૌથી મોટો સવાલ ઊભો થાય છે. શું આ બધું ખાલી એક કલ્પના છે, એક વાર્તા, કે પછી એ ભવ્ય શહેરના અવશેષો આજે પણ દરિયાના મોજા નીચે ક્યાંક છુપાયેલા છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત કરીએ સુવર્ણનગરીની દંતકથાથી. આખી વાર્તાનો પાયો આપણા પ્રાચીન ગ્રંથોમાં છે, જ્યાં ભગવાન કૃષ્ણની આ અદ્ભુત રાજધાનીનું વર્ણન જોવા મળે છે. દ્વારકા, જેને દ્વારાવતી પણ કહેવાય છે, એ માત્ર એક શહેર નહોતું. એ તો એક સુરક્ષિત આશરો હતો, એક અભયારણ્ય. કહેવાય છે કે જ્યારે મથુરા પર સંકટના વાદળો ઘેરાયા, ત્યારે ભગવાન કૃષ્ણે પોતાના લોકોને બચાવવા માટે દરિયા કિનારે આ અદ્ભુત નગરી વસાવી હતી. અને આ શહેર કેવું હતું ખબર છે? એના સમય કરતાં ક્યાંય આગળ. સુવર્ણનગરી એ ખાલી કહેવા માટેનું નામ નહોતું, એ ખરેખર એવી હતી. બધું જ એકદમ સુવ્યવસ્થિત, પહોળા રસ્તાઓ, ભવ્ય મહેલો અને એક એવું બંદર જે છેક મધ્ય પૂર્વના દેશો સાથે વેપાર કરતું હતું. મતલબ કે એ જમાનાનું એક ગ્લોબલ ટ્રેડિંગ હબ હતું. પણ કહેવાય છે ને કે સારો સમય હંમેશા નથી રહેતો. આટલી ભવ્યતા, આટલી સમૃદ્ધિ એ કાયમ ટકી નહીં. અને પછી એક એવી નાટકીય ઘટના બની જેણે આ સુવર્ણનગરીનો અંત લાવી દીધો. ગજબની વાત તો એ છે કે જે શહેરને કોઈ બહારનો દુશ્મન હરાવી ન શક્યો, એ અંદરથી જ ભાંગી પડ્યો. ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણના દેહત્યાગ પછી યાદવો વચ્ચેની એકતા તૂટી ગઈ. અંદરોઅંદરના ઝઘડા અને સંઘર્ષે જ દ્વારકાના પતનનો પાયો નાખી દીધો. અને બસ આ આંતરિક કલહ પછી દંતકથા કહે છે કે સમુદ્રે જાણે પોતાનો રસ્તો બનાવ્યો. એના વિશાળ મોજા આગળ વધ્યા અને ધીરે ધીરે આખી સોનાની દ્વારકા નગરીને પોતાની અંદર સમાવી લીધી. એક ભવ્ય જીવંત શહેર પાણીના ઊંડાણમાં હંમેશા માટે વિલીન થઈ ગયું. હવે હજારો વર્ષો સુધી તો દ્વારકા માત્ર વાર્તાઓમાં અને ગ્રંથોમાં જ જીવંત રહી. પણ પછી સમય બદલાયો, વિજ્ઞાન આગળ આવ્યું અને તેણે આ જૂની વાર્તાઓમાં એક નવો રોમાંચક અધ્યાય જોડ્યો. શોધ હવે કિનારા પર નહીં, પણ સમુદ્રના ઊંડાણમાં શરૂ થઈ. જરા આ સમયરેખા પર નજર કરીએ. કેટલો લાંબો સમય વીતી ગયો, નહીં? લગભગ 3,500 વર્ષ પહેલાં આ દંતકથા શરૂ થઈ. પછી સદીઓ અને સદીઓ સુધી એ માત્ર પુસ્તકોમાં સચવાયેલી એક વાર્તા જ રહી. અને છેક 1960ના દાયકામાં આધુનિક ટેકનોલોજીની મદદથી હકીકત શું છે એ જાણવાની કોશિશ શરૂ થઈ. એટલે કે હજારો વર્ષો સુધી દ્વારકા માત્ર શ્રદ્ધાનો વિષય હતી, ઇતિહાસનો નહીં. કોઈની પાસે એવો કોઈ નક્કર પુરાવો જ નહોતો જે સાબિત કરી શકે કે દ્વારકા ખરેખર હતી. અને પછી દાયકાઓની મહેનત અને શોધખોળ પછી સમુદ્રના ઊંડાણમાંથી કંઈક એવું મળ્યું જેણે આખી વાર્તાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. અને અહીંથી જ આખી વાત એકદમ રોમાંચક બની જાય છે. વૈજ્ઞાનિકોએ જ્યારે પાણીમાંથી મળેલા અવશેષોની તપાસ કરી તો જાણવા મળ્યું કે એ લગભગ 3,500 વર્ષ જૂના છે. આ એ જ સમય છે જેનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં દ્વારકા માટે કરવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય સંયોગ નહોતો, આ તો કંઈક મોટું હતું. અને હા, આ કંઈક ખાલી આમતેમ વિખરાયેલા પથ્થરો નહોતા. પુરાતત્વવિદોને તો એક આખા આયોજનબદ્ધ શહેરના પુરાવા મળ્યા. પાણીની નીચે પથ્થરની દિવાલો, ઇમારતોના પાયા અને વ્યવસ્થિત રસ્તાઓ. એવું લાગતું હતું જાણે ગ્રંથોમાં કરેલું વર્ણન આંખો સામે જીવંત થઈ રહ્યું હોય. પણ હા, વિજ્ઞાન કોઈ પણ વાત પુરાવા વગર નથી માનતું. એટલે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ અવશેષો પ્રાચીન દ્વારકા સાથે જોડાયેલા હોવાની પૂરી શક્યતા છે. પણ જ્યાં સુધી કોઈ વધુ મજબૂત પુરાવો ન મળે ત્યાં સુધી ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં. એટલે શોધ હજુ પણ ચાલુ છે. તો આ બધી શોધખોળ અને દંતકથાઓ આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને લઈ જાય છે આજની દ્વારકા પર. એક એવું પવિત્ર ધામ જ્યાં હજારો વર્ષોનો ઇતિહાસ, દંતકથા અને લોકોની અતૂટ શ્રદ્ધા
આજે પણ એકસાથે જીવંત છે. અહીંયા જ દંતકથા અને વાસ્તવિકતા હાથમાં હાથ મિલાવે છે. જુઓ, જે એક સમયે કૃષ્ણની રાજધાની હતી એ આજે એક મુખ્ય તીર્થ સ્થળ છે. જે સુવર્ણનગરી તરીકે ઓળખાતી હતી એની જગ્યાએ આજે ભવ્ય દ્વારકાધીશ મંદિર ઊભું છે. અને જે નગરી સમુદ્રમાં ડૂબી ગયાની વાત હતી એના અવશેષો આજે વિજ્ઞાનને મળી રહ્યા છે. આજે પણ દ્વારકા ભારતના સૌથી પવિત્ર સ્થળોમાં ગણાય છે. અહીંનું 5 માળનું ભવ્ય દ્વારકાધીશ મંદિર હોય, રહસ્યોથી ભરેલી બેટ દ્વારકા હોય કે પછી પવિત્ર ગોમતી ઘાટ, આ દરેક સ્થળ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આ અતૂટ વારસાનો અનુભવ કરાવવા માટે પોતાની તરફ ખેંચી લાવે છે. દ્વારકાની આખી ગાથા આપણને અંતમાં એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો દ્વારકા જેવી દંતકથા પાછળ ઐતિહાસિક સચ્ચાઈ છુપાયેલી હોઈ શકે તો વિચારો એવી બીજી કેટલી પૌરાણિક કથાઓ હશે જે ફક્ત પોતાના ઇતિહાસના ઉજાગર થવાની રાહ